સદગુરુ મહારાજની, રામદેવ પીર મહારાજની, હરિગુરુ સંતનો, સનાતન ધર્મનો તો વાણી આજ શક્તિ તુજને વિનવ વારંવાર સંત મહંત પંડિત નાતો મોખદી પાવન હાર સદગુરુ મુખે જ્ઞાન તો મોક્ષ તણો મુકામ દાસ મુખે દિનતા ખરી સંત મુખે નિષ્કામ મુનિવરોમાં શુદ્ધ તું સરસ્વતી તારું સ્વરૂપ શઠ મુખે તું શંખણી અવિદ્યા તારું રૂપ મહાંત મુખે માનવંતી પંડિત મુખે તું વાદ મૂર્ખ મુખે મશ્કરી તારી નિત ફરિયાદ મુજ રસના વશ તુજને માટે કહું કર જોડ ગાવો ગુણ ગોવિંદના નાવે ખો પણ ખોડ અગણિત ગુણની ખાણ છો પ્રેમે લાગુ પાય ગૌરી સુત ગણેશજી સેવક માગે સાય સતગુરુજી સાંભળજો ભાઈ, તમારી મરજી પ્રમાણે જે કોઈ સાંભળે પરમાત્માનો ભક્તિ રસ સત્સંગનો વિષય એવું છે બેનો બોલશે નહીં. જે કોઈ કદાચ સાંભળી જાય ભાઈ અમુક હમણાં રહેવા દે, હમણાં રહેવા દે, હમણાં રહેવા દે, એ તો અમે કહીશું મૂકીશું. હા, એની જરૂર છે પણ એટલે પરમાત્માનું નામ અને ભગવાનની કથા જીવન ચરિત્રો જે હોય છે એકવાર જો સાચા દિલથી સંભળાઈ જાય તો પરીક્ષિત રાજા જેવાનો મોક્ષ થયો. જો સાંભળે તો અને ના સાંભળે તો અમારું કોઈ દબાણ નહીં. પરમાત્માની વાતો સાંભળવા જો સહમત નહીં એ ભૂતિઓનીમાં જન્મ થાય છે એવું ગીતા કહે છે. અને જોણે અજોણે જો સાંભળી જાય તો મહાન ત્રાસવાદી જેસર જેવો અધમ પાપી નીચ અજામિલ જેવો હોય તોય પણ સ્વર્ગે જતો વાર થતી નથી. ભૂલે ચૂકે જો સાંભળી જાય તો આટલો પરમાત્માના નામનો પ્રભાવ છે. ભાઈ દયાભાઈના લાલજીભાઈ શું લાલભાઈ તો છે લાલભાઈ તિલક કરીને કરતા. એટલે આજે દયાભાઈ આપણા વચ્ચે હોય કે ના હોય આપણે એવું નહીં કહેવું કે જતા રહ્યા, અને હું એવું નહીં કહેતો કે હાલ હાજર છે. દયાભાઈ જતા રહ્યા એમ કહે તો સંત પદનારિકાનું કલંક કરે, અને હાલ સ્વયં કહે તો હમ વિરોધ આવે કે તાણ બતાવો. બરાબર, કારણ કે જેના વાતોની ઘેર નહીં એ વિરોધમાં રહેવાના, અને જેના આ વાતની ઘેર બેસી જાય એમના પ્રશ્નો થવાના જ નહીં, મટી જાય તર્કો વિતર્કો. હવે એ માટે આપણે વિચાર કરીએ કે અહીંથી બે માણસ હાથે નીકળે, માની લો કે અહીંથી બે માણસ હાથે નીકળે બસ સ્ટેન્ડ સુધી, એક માણસ માં બેસી રહ્યો છે, હું તમે એક માણસ હોય બેસી રહ્યો છો, બે માણસ હાથે નીકળ્યા. હવે આ જેટલા પહોંચ્યા છે હાથે છે એને ખબર હોય કે હું બેઠો હોય ને હોય. હા, જે પેલો હારી ગયો છે એને જેટલો પહોંચ્યા છે એને ખબર હોય તો બે જાય એને ખબર હોય. હા, એમ ડાયાભાઈ જ્યાં કે ના જ્યાં પણ એમના હાથે છે એને ખબર છે. આ મોહણીઓ ઉડી જાય એમ ના ખબર હોય. એટલે આ જીવાત્માનો સંગ ધર્મ છોડતો નથી. કાઠું આવે, પોચું આવે, ઉપાધિ આવે, સુખ આવે, દુઃખ આવે, પણ આ જીવાત્માનો સંગ ધર્મ છોડતો નથી. પણ જો એને અધર્મના માર્ગે જો એને શરીર છોડ્યું હોય તો અધર્મનો ફળ એને બીજો જન્મ લેવડાવે છે, અધર્મનો ફળ. અને એ વાતનો વિશ્રામો આશ્વાસન કરવા માટે આજે આ સંત સભા ભેગી થઈ છે. કબીર સાહેબે કીધું કે સંત તો કના ઘેર હોય, અરે ભાગ્ય ભાગો જે ઘેર સંત પધારે
ઘેર સંત પધારે એ ભાગ્ય ભલો રે જે ઘેર સંત પધારે ભાગ્ય ભલો રે ઘેર સંત પધારે આ કરી સતસંગ ભવ સાગર તારે કરી ભવસાગર તારે એ આતા સંતાન આદર ભાવ દઈએ આવતા સંતોને આદર ભાવ દઈએ આ ચરણ પખારે કરણા વર્ત લઈએ ચરણ પધારી ચરણામૃત લઈએ એ સાહેબ પાધર સંતની માય સાહેબ સાગર સંતાને માહી અરે સંત સાહેબ માં અંતર નાહી સંત સાહેબ માયંતર નાહી પરમાત્મા આ જગતમાં ફરી રહ્યો છે એવો કોઈ કાળ નથી કે એ કાળમાં ભગવાન ના હોય કોઈ કાળ એવો નથી ભૂતકાળ હોય ભવિષ્યકાળ હોય વર્તમાન કાળ હોય આ સૃષ્ટિની શરૂઆત થઈ હોય ના થઈ હોય અંત આવશે નહીં આવે હું તમે હોઈએ ના હોઈએ તો કોઈ તબક્કો એવો નથી કે એ જગ્યાએ પરમાત્મા ના હોય સદા કાળ જેનું અસ્તિત્વ છે એનું પરમાત્મા કહેવાય કોઈ કાળ એના માટે નડતો નથી કોઈ વસ્તુ એના વચમાં આડી આવતી નથી અને કોઈ જગ્યા કે દેશ પરમાત્માને નડતો નથી સદા કાળ આજે 100 વર્ષ ઉપર ભગવાન હતો આપણે નતા 100 વર્ષ ઉપર ભગવાન તો હતો જ આપણે આ પાછળના 50 વર્ષ પછી ભગવાન હશે આપણે નહીં હોઈએ 50 વર્ષ પછી હું તમે નહીં હોઈએ ભગવાન તો સન તો પહેલા હતો તાના આપણે નતા હવે એ હશે ભવિષ્યમાં તાના આપણે નહીં હોઈએ આજે ભગવાન સન આપણે છે વર્તમાનમાં પરમાત્મા છે અને આપણે છીએ એવો જોગ મળ્યો છે હાલ ભગવાન સન આપણે છીએ પહેલા આપણે નતા પછી નહીં હોઈએ પણ હાલ ભગવાન છે અને આપણે છીએ જો પરમાત્માને મેળવવો હોય તો ફક્ત લમણો જ ફેરવવાનો છે કોઈ ક્રિયા કર્મ કરવાનો નથી આ બાજુ લમણો છે તે પેલી બાજુ જોવાનું છે આટલું જ કરવાનું છે ભગવાનને જોવા માટે લમણો ફેર કરવાનો છે આપણો લમણો બહાર છે એ લમણો આ બાજુ કરી નાખવાનો છે કોઈ સાચું ગતાગમ કરવાની નથી કુરુક્ષેત્રમાં એક બાજુ 65 કરોડ કૌરવો છે એક બાજુ પાંડવદળ છે કૃષ્ણ કહે છે તારા ચિત્તને મારા હમુ રાખ એ લશ્કર મેલીને આટલું મારો હમુ જો આટલી જ ક્રિયા છે મગર પરમાત્માને મેળવવા માટે કોઈ કશું જ કરવાની જરૂર નથી ભગવાન સાધનોથી રાજી ના થાય ભગવાન સમયનો વાયદો કરીને પરમાત્મા ના કહેવાય પરમાત્મા કોઈ દાડો સમય ઉત્પન્ન થાય નહીં અને સમય જતો રહે અને પરમાત્મા ના કહેવાય એટલા માટે ભગવાન આ શરીરમાં ધર્મનો કામ કરે એનો ભગવાન કહેવાય અને ઘરનો કામ કરે એનો ભૂત કહેવાય ભગવાન ધર્મનો કામ કરે જે ધર્મનો કામ કરે પોતાનું શરીર પોતાના શ્વાસ અને હોય એ સંપત્તિ બીજાના માટે ખતમ કરી નાખો એનો ભગવાન કહેવાય પણ બીજાનું લાઈન ઘરમાં વાપરો આનો ભૂત કહેવાય આપણે ગીતા બોલે છે યદા યદા ધર્મસ્ય પરિત્રાણાય સાધુનામ હું આ સર્જન કરું છું પરમાત્માના ભજનમાં બેઠા છે વાપરતા હોય ના વાપરતા હોય પણ હાલ હાજર છે એના રક્ષણ માટે પરમાત્મા આપવા તૈયાર છે પણ સમજવા છતાંય આ રસ્તા વળવા માંગતા જ નથી એને હું ખતમ કરું છું ધર્મીઓને હું ખતમ કરું છું અને એનો પ્રત્યક્ષ દાખલો જોતો હોય રમાપીરનો તાજો દાખલો 640 વર્ષ થયો આ ધર્મીઓનો આઉટલાઈન વાળાનો એક જ છોડ્યા નહીં એ જે પકડાણા જેનો પડસા પૂર્યા એક જ સંસ્કારના સહ્યા નતા બધા
અરણ્યતા અને અરણ્યનો સોળો નહીં અને પરમાત્મા કહેવાય. હાલ જે ધર્મના સ્તોમ કરી રહ્યો છે એના હરતો ફરતો ભગવાન કહેવાય ને કહેવાય, પણ પોતાનો કામ કરી રહ્યો છે એનો આ પ્રશ્નની ઘેર બેહવી મુશ્કેલ. પરમાત્માનો સંદેશો જેમ તારાપુરથી વીજળી છૂટે તો વચમાં થોભલાનો દોયડો હોય, એમને તો કરંટ આવે નહીં. તારાપુરથી બનતી વિદ્યુત છૂટે તો વચનો દોયડાનો થોભલા હોય, એ દોયડામાં થઈને કરંટ થોભલાના આધારે આટલા સુધી આવે. એમ પરમાત્મા એક કરંટ છે અને અમે આચાર્ય છીએ એ થોભલા છીએ. પરમાત્મા એક કરંટ છે, ડાયરેક્ટ નહીં ઘેર બેહો એવો હોય, દસ ઇન્દ્રિયો નહીં પોકાવી એટલે કરંટ ઉત્પન્ન છે 100% વાત. અને અમે બધા ધર્મના હા, અને તમે બેઠા એ દોયડો છો, તમારામાં થઈને આવો, અમે તો ચલી રાખીએ દોયડો. ભગવાન કરંટ થી જીતા હોય અમે. આ જેટલા ધર્મવાદીઓ અધર્મી કને કહેવાય. ભક્તિનો જે ધંધો કરે એ અધર્મી છે અને ધંધાને જે ભક્તિ બનાવે એ ધર્મી છે. ભક્તિનો જે ધંધો બનાવે એ અધર્મી ને અધર્મી. પણ ધર્મ ભક્તિનો જે ધર્મ બનાવે, જલારામ તમે જોઈ જો ધંધાના ભક્તિ કરીને ખાય, ધંધાના દુકાનેથી કરવાના એ ધંધાના ભક્તિ કરી દીધી. કારણ ઘણા ભક્તિનો ધંધો કરીને બેહો છો. આટલો ફેર છે ભગવાનનો અને અધર્મીઓનો. હા, જે પરમાર્થના માટે આપણને સાધન મળેલું છે એ સાધન સ્વાર્થનો ખતમ ના કરે તો આજ નહીં પણ કાલ એને પૂજનારા મળશે. દાખલો આ પ્રત્યક્ષ ચોખ્ખો, એને પૂજનારા મળશે ને. પણ પરમાત્માના નામે હળપચી કરી નાખ્યું છે. આ લોકોને કૂટનારા મળશે ને. હવે આપણે એક વિચાર કરીએ કે આ શરીર જીવને છોડી દેશે કે જીવ શરીરને છોડી દેશે? આ જીવ શરીરને છોડે છે જેને આપણે મોત કહીએ છીએ. અગર તો જીવ શરીરને છોડે છે કે શરીર જીવને છોડે છે? એટલો મહાન જટિલ પ્રશ્ન છે. પણ સદગુરુએ આ જો હમણાં કોઈ ગાયું તું વીજળીના એક ક્ષણ ટાઈમ થતો નથી. આ એવી ગ્રંથિ બંધાઈ ગઈ છે, એવી ગોઠ વળી ગઈ છે કે એવું આમાં હલવલ થાય છે કે શરીર જીવને છોડે છે કે જીવ શરીરને છોડે છે. અને જેટલા માનતા હતા ફલાણા પર મરી ગયા, ઓના જેવો બુદ્ધિવાનો ભોટ બીજો કોઈ નહીં. ગીતામાં લખ્યું, અર્જુન મૂળ બુદ્ધિ વાળો મારા કાયદાનો ભંગ કરવા માંગે છે અને પાછળ રોવા માંડે છે. શું મારો કાયદો એને પસંદ નહીં આવતો? ઈશ્વરી ગતિના કાયદામાં રામકૃષ્ણ જીવોને રહેવું પડ્યું. આજ કૃષ્ણ જીવ શરીરને છોડે છે કે શરીરને જીવ છોડે છે? એના માટે મહાપુરુષોએ કીધું, અરે જુવાને વિચારી રે હો જુગતિ, જુવાને વિચારી રે હો જુગતિ, હે જુવાને વિચારી રે હો જુગતિ, આપણે બધા એક જ વાત માટે આયા હતા. અરે આયો તો ને જ નામ લેવા અને હવે વગરન શું કરે ભાઈ? આયો તો ને જ નામ લેવા
નતું આપણને આ વાતનો અનુભવ પણ ચૈતન્ય જીવાત્મા જેમ સૂર્યનું કિરણ અજવાળા વાળું જ હોય સૂર્ય અજવાળા વાળું છે તો કિરણ જેવું હોય એમ પરમાત્માનો અંશ જીવાત્મા પરમાત્મા સત્ય જ્ઞાન સ્વરૂપ છે તો જીવ શરીરના રૂપમાં રહે અને તાણે ખબર પડે કે સદગુરુના પાસે જઈને પ્રેમથી આપણા પ્રશ્નો પૂછીને જો ત્રણ ઘેર ખાલી કદી નહીં દઉં એક આપણી દીકરીના ઘેર ખાલી હાથે જવાય જે આપણી શક્તિ દીકરીના ઘેર ખાલી હાથે જવાય મંદિરમાં દેવમાં ખાલી હાથે જવાય અને સંત સદગુરુ પાસે ખાલી હાથે જવાય આ ત્રણ જગ્યાઓ જેવી છે અને બીજી જગ્યાઓ ખાલી હાથે જો તો બીજાના વ્યાપવા લઈને દેવાળવા મંડળ દંડા એટલે હાલવા પડે આ ત્રણ ઘણા જેવો છે એટલે આ માટે આ પ્રશ્નના ઉકેલ માટે સદગુરુના શબ્દ હૃદય ધરો એ નારો જય દેવા સદગુરુના શબ્દ હૃદય ધરો નારો જય દેવા પરમાત્મા એમ કહેવાય છે કે ભગવાન રામદેવ પીર ખુદ વિષ્ણુનો અવતાર હતા દ્વારકાધીશ ભગવાન રામદેવ પીર ખુદ એક દ્વારકાધીશનો અવતાર હતા બીજું કારણ છોડાયેલું ક્યારે અજમલ રાજાની ભક્તિનો ધન્યવાદ છે વજિયા મેણું તો વિરમદેવથી મટી જતું એક પુષ્પથી વજિયા મેણું તો મટી જતું પણ પેલાની ભક્તિ જેવી કે હવે તમે મારા ઘેર આવો જો મારું તપ સાચું હોય તો તમે મારા ઘેર આવો ભગવાન ખુદ બોલ્યા કે આજે તમે રે પિતાને અમે પુત્ર બન્યા તમે પિતા બન્યા ને અમે વચન બંધાણો અરે દશરથ બાપ બન્યો ને રામ ભગવાન છોકરો બન્યો વાસુદેવ બાપ બન્યો અને કૃષ્ણ પરમાત્મા ધર્મના માટે આવનારો છોકરો બન્યો ભક્તિ ઈનો કહેવાય કે જ્યારે ચૈતન્ય આપણા ઘરમાં જન્મ થાય આપણા ઘરમાં ચૈતન્યનો જન્મ થાય પણ ક્યારેક ચૈતન્યનો ઘરમાં આપણા ઘરમાં પહેલું તો વ્યવહારમાં જેમ સહી જોઈએ થોડા ભક્તિ તો બાજુ રહી પહેલો વ્યવહાર યોગ છે વ્યવહારમાં ભલીવાર નહીં હોય તો એના ભક્તોના ભલીવાર નહીં હોય વ્યવહાર પહેલો જુઓ કેમ વ્યવહાર પહેલો જુઓ એકદમ ઘરમાં 6 જણા હતા 6 માણસો તે પહેલું તો ડોહાએ ક્લબ કર્યો આવો છે ને નેટ કરીને ધોળો આવ્યો છે વળી પાછો આપણે હાથે કરીને કરીએ છીએ ડોહાએ ક્લબ કર્યો આ જોઈને ડોશીએ કર્યો કારણ કે હવે સ્વતંત્રતા સાથે કોઈને કશું પીધા જેવું હમણાં મહારાજ સરસ ગાતા હતા કે શીતળતા જઈ આ ગોલમ આ શીતળતા પોતે તપી જાવે એવું થયું છે હા વિખના ખેતરમાં અમૃત વાવો તો કદી વિખપણું ના જાય એમ સંતોષ એ શીતળ છે સંતોષ એ શીતળ છે અને આ જીવાત્માના ત્રણ વેદો તાપ છે આધિ વ્યક્તિ ઉપાધિ નકરી આજ્ઞા દે તો આમ હોમાં કહેવા દઈએ છીએ એટલે આમને ત્રણ ઘણા પડતું પણ તમે ભગવાન જોયા લેજો આ ઓલા બાજીએ છીએ તારી એરિયા આ ડબલ આખરા નહીં થતા એટલે 5 જણો એ કલમ કર્યા 10 વર્ષનો છોકરો વધ્યું એ છોકરાએ વિચાર કર્યો કે 5 જણો જવાનું મળાય કાળું કર્યું શું કર્યું આ 5 જણોએ કાળું કર્યું આખા ઘરમાં કાળું ચાલે એટલે પેલા એનું માથું લોટમાં ગાળી નાખ્યું હું ગાળ્યું સૌથી નાના એ લોટમાં ગાળ્યું અને આયો ધોળું કર્યું એટલે એના ભાઈએ પૂછ્યું દાદાએ કે ક્યાંથી ચમ ધોળું કર્યું કે ભા દાદા ઘરમાં એક ધોળા ફૂટાડો જોવા બધા કાળા ફૂટાડા ના ચાલે અને જે ઘરમાં જે ઘરધણીનો અંકુશ નહીં એ ઘરધણીની આખા ઘરની બરબાદી થાય ઇતિહાસોના દાખલા મારું ઘર મારો અંકુશ ના હોય મારું ઘર હજવાર જાય દરેક ઘરમાં
અંકુશ ઉપડી ગયો છે, પરિણામે ના થવાનું થવા માંડ્યું છે. આપણે જન્મે આપણો બાળ આપણે એના પ્રતિપાળ છીએ. સંત હોય આખા સંસારની ઓર રાખે છે, એક ઘરમાં પહોંચવાની ઓર આપણે નહીં રાખી શકતા. પછી કે કર્મ કરે ખરું, કુદરત કરે ખરું. અરે ના હોય એવું કર્મ તો આ ડાયાભાઈ કે તમે હું જન્મ્યા એ પેલો શરીર નતું, કયું કર્મ કરવી તે શરીર મળ્યું, પેલું શરીર તો હતું નહીં. મારું તમારું પેલું શરીર કોઈનું નતું, શરીર સિવાય કર્મ થાય નહીં. આ તમે બધું જોવો જ નહીં. તો જન્મ્યા એ પેલો કર્મ નતું, કયા શરીરનો કર્મ કર્યું તો તે આ શરીર મળ્યું. બહુ વિચાર. પણ એક વાત એવી છે કે આ જગતમાં મને નહીં આવડતું આવું માનવા કોઈ તૈયાર નહીં. મન નહીં આવડતું એવું કોઈ ભાથી હિંમત નહીં કહેતો મને નહીં આવડતું. આજે મને નહીં આવડતું કે નહીં એનું કોણ છો? નકા જેનો પૂછો બધી અમને ખબર છે કે ભગત છે કે બધા ઓછા. પંચાયત પૂછો કે આપણે બધું આવડે છે. અમારે જીવન પૂછો કે બધું સક્ષમ આવડે છે. પૂછો કે બધું આવડે છે. નહીં આવડતું એવું છે કે છે એ ભગવાનનો ભક્ત થઈ અને જે દાડે નહીં આવડે એ દાડે પરમાત્મા એની નજર આગળ હાજર થશે. માટે ભગવાન થવું હોય તોય અને ભગવાન જોવા હોય તોય ગુરુના ચરણે જ્યાં સિવાય રામચંદ્ર ને ગુરુ, કૃષ્ણ ને ગુરુ, રામદેવી ને અરે બધોય 24 અવતારો ને આજ સુધી 24 અવતાર લખવાના છે. પછીમાં હજુ થતો જ નહીં. આજ સુધી છેલ્લા નકલ થયા એના 640 વાર થયો બરાબર. 1465 થી 1515 તો આવા પછીમાં થવાનો બેડ આવતો જ નહીં. હા બસ આટલા સરવાળો એના ખજાને ખોટ પડી ગઈ છે. માત્ર 5 વિષય, 5 અંતઃકરણ, 5 પ્રાણ, 5 તત્વો અને 4 અંતઃકરણ. આ 24 ના અંદર પરમાત્મા વના 24 અવતાર કહેવાય, બહારના નહીં. આ વના અંદર છે અને આમાં 33 કરોડ દેવતાઓ કોઈ બોલે છે, કોઈ જોવે છે, કોઈ હેડે છે, કોઈ ખાય છે, કોઈ પીવે છે, કોઈ પગ કરે, કોઈ પકડે છે, કોઈ પચાવે છે. 33 કરોડ દેવતાઓ 12 રૂદ્રો, 11 આદિત્રો, 5 તત્વ, 3 ગુણ વત્તા મન બુદ્ધિ. આ 33 ભેળો થાય પછી આ ઘાટ બને. હરે 5 ને 7 આયા 9 ને 12 જેની અંદર વિવેક હોય, વિવેક ન કહેવાય તો આમાં લોખંડ કને કહેવું અને માઇક કને કહેવું, આમાં ગોમ કને કહેવું ને મેવ કને કહેવું, આમાં શરીર કને કહેવું ને જીવ કને કહેવું. આ બે ભેગું ગોટાળો થઈ ગયો છે. જળ ચેતન ગુણ દો સમય જગ કહી ન કીર્તાર રામાયણ કહે છે. સંત હંસ ગુણ પકડા, સમજુ પુરુષો તમારા જેવા ચૈતન્ય નો પકડા. અને બગલા માસલા હોય આ શરીર ચોબડાન ચાલે, ચોબડાન ચાલે એવું કહેવાય તમે ચોબડિયા. હા એ જેવા કહેવાય ચોબડિયા. હા ચોબડાન પકડાય ચોબડિયા. એ ચોબડિયા આપણા આગળ નહીં. હા આ તો જે અંદર હોનું ભર્યું છે અને એ ના હોય ને તો આ ચોબડું હલે નહીં. આના આ હાથ જો ચૈતન્ય ખાઈ જાય તો આમાં નહીં થતું. આ ચૈતન્ય ક્રિયા કરે છે નહીં કરતો. આના મોટું પણ જો હાઈ રીતે ઉપર હેડ્યો અને તમારે રોમ કેવું છે કે પછી પાછું થઈ જાય. મુખ में से जब दांत गया तो बोलती है फकम फका देखो जो बनी दिया दगा. हाँ वाल पूजा कर एक जनो के હું ગમે હોય કૂવો હોય તો કૂદી દઉં. મેં સામાન્ય કૂવો બતાવ્યો કીધું અનુ કૂદી દા કે ખોદેલો નહીં દોરેલો. આવા દોરેલા કૂવાનો કૂવો ખોદ્યો કહેવાય કે ખોદેલો નહીં હું દોરેલો કૂદ્યો. તાણે ચિતરેલો ભગવાન ના હોય હું કૂદી જાશો. કોઈ દાડો સમયમાં જન્મ લે પરમાત્મા નહીં પણ અવતાર લે. પરમાત્મા શું કરે? અવતાર લે. જે
અવતાર લે એ બોલાય અને જે જન્મ લે એ જૂઠું મરી જાય. આ શરીર છે એ જન્મ્યું છે રામનું મારું તમારું કૃષ્ણનું કે ગમે તેનું 33 કરોડ દેવતાઓનું શરીર જન્મ્યું છે અને અંદર બોલે છે એ તો આ રામદેવ પીર એ ભગવાન છે પણ શરીર નહીં. ખરું નહીં? અરે કૃષ્ણ પરમાત્મા છે પણ શરીર નહીં. રામ ભગવાન છે પણ ચક્રન ધનુષનું શરીર નહીં. અરે તમે ભગવાન છો હું એ ભગવાન છું પણ આ બોડી નહીં. પરમાત્માનું શરીર ના હોય ન જાય તેમ રીતે અર્જુન હું જન્મ લેતો નથી શરીર હોય. આપણે મોડી લોકો બધા 33 કરોડ દેવતાઓ તમે એની પ્રતિમા પધરાવો એટલે ગર્ભદ્વારમાં હોય. પ્રવેશ દ્વાર મંદિરના આગળ થઈને જવું પડે ગર્ભદ્વાર પણ શંકરની કદી ગર્ભદ્વારમાં ના હોય. એ ઉપરથી ઉતાર લિંગ એ ઉપરથી ઉતરે બાકી 33 દેવતાઓ બધા ગર્ભદ્વારે થાય. એમ મારો તમારો ગમે તેનો શરીર માતાની યોનિમાંથી આવ્યો છે. કોઈનો હોનાનો નહીં કોઈનો લોટાનો નહીં. બધાના 5 તત્વ 3 ગુણનો છે. બીજું કોઈ આ શરીર બધાનો યોનિમાં આ ઇતિહાસમાં મા બાપનો નામ લખ્યો છે. જો અજમલ રાજા મેળલ દે શાગુણા લાસા લક્ષ્મી વિરમજી જો એમના દીકરા રાયસંગજી રામસંગજી જો અજમલજીના બાપાના બાપા પેલા રાવત રણસિંહ આ કુટુંબ વાળા છો તો આપણે તાણવું નહીં. આપણે હું નહીં આપણે કુટુંબ છે બધું છે. હા તો કુટુંબની રીતે હરખા જ નહીં. આમ કુટુંબની રીતે બધા હરખા. હા તાણ જન્મ્યા તે જન્મની રીતે હા અને મા બાપ છે તો આપણે મા બાપની રીતે હરખા બધા હરખા. તો તમારે એવું હોય તો એમ રણુજા નતું હોતો જેટલો પડ્યો માયામાં નહીં. માયામાં તો પરમાત્મા આવે છે. આ શરીર ના ધારણ કરતા શરીર એ માયા છે. બીજી માયા કોઈ નહીં. આને અંદર ગોખો છે મમતા છે. અંદર મારા પણ થાય મમતા મરે નહીં એવું મારે શું કરવું. આ દેખાય માયા મારી હોય કે તમારી હોય દેખાય માયા માયા. જો વાપરતા આવડા તો ભગવાન બનાય અને ના વાપરતા આવડા તો દુઃખ સિવાય કોઈ નહીં. શરીર માધ્યમ ખરું ધર્મ સાધનમ. આ શરીર છે એ ધર્મની સાધનાય કરે અને શરીરથી ઉપાધિ ચાલુ થાય. મને તમને દુઃખ છે એટલે આ શરીર ના હોય તો વધો હતો કશું હોતું નતું. હા તો દુઃખ હોય કશું દુઃખ ના. હા અને લીધા પછી દુઃખ અને પછી મરી ગયા પછી દુઃખ. તો જેને શરીર છોડીને નાહી જાય એના ખબર છે કે મેવું પાડશો ના. તારા આવા ભવિષ્યમાં પેઢી આવશે નવા છોકરાને ખબર છે તો દુઃખ આ શરીર દુઃખ છે કે બીજું કોઈ શરીર લોકો કે કર્મ નો દુઃખ અરે કર્મ નો દુઃખ જોઈ નહીં શરીર નું દુઃખ છે. અહીંથી ચાલુ થયું છે આનો વાપરતા આવડે તો અઢળક મૂડી છે અને ના વાપરતા આવડે તો વ્યાજ નહીં પહોંચી વળીએ એવા. મેં એક જગ્યાએ કીધું હતું કે મહારાજ આપણે મધ રાખવું હોય તો રખાય. મેં કીધું મધ બાટલીમાં રાખો જમ જૂનું થાય એમ હારું મધ જમ જૂનું થાય એમ હારું. એટલે ઘરમાં મધ રખાય ને મારા તમારા દરેકના ઘરમાં સમય કોમ આવો બધી જાતની વનસ્પતિઓના અર્ક એ મોખી ખેંચે છે. એનો હોય કરતો પાતળી ચોંચ હોય ફૂલના મોય પહેરી જાય અને આમ ખેંચે જ નહીં. પણ કાળા ભમરા મધ ના ખેંચીએ ગયો મૂઠો જ કાળો એ ફૂલના ચેડવામાં ઓમ નમો શિવાય તારી સોચ ના બેહવાનો. હા નહીં ચાલ આવું કોઈને ટીકા નહીં કરતો પણ મોખીની ચોચ જેવા નિર્મળ ને જણા થવું પડે. એટલે એ મધ કીધું ઘરમાં રખાય પણ શરત એ મધ ઘરમાં રાખ મધને ઘરમાં બેહવા દેતો નહીં નકર કઈડીને ખાઈ જાવ. મધ તો રખાય પણ ઘરમાં બેહવા આવતા કઈડે એમ હો ગઈને ગાઓ અને વખત એકબીજાના ઘેર આવજા કરો પછી એ મધના ઘરમાં બેહારો નકર ટોલ નાખો ઘડી આવશે. આવતા જતા મોસું કહી નકર એટલું મધ રાખવું ખરું નહીં. એમ આ જગતનું આજથી નહીં કાયમથી ભેદવાદી પૂર્વા લોકો આ જીવાત્માના પરમાત્માના હમો જવા જ દીધો નહીં. ભગવાન હમો જવા જ દીધો. આપણા ગુજરાતમાં પહેલા માલધારીઓ આવતા કાઠિયાવાડથી તે પેલા જેઠા લઈને આવવા માંગે તે પેલાને 5000 હોય પેલાને 10,000 જેટલો હોય કોઈને વળી 2000 હોય. હવે બધું ટોળું ગુજરાતમાં આવીને ભેગું થાય હરિયાળીના લઈને. હવે પેલા લોકોને એટલો બધો જેટલો ખોઈ ના જાય તે જેનો 500 લાલ ધાબો પાડ્યો કે આ લાલ ધાબા વાળો મારો પીળો ધાબા વાળો કે રે કાળા ધાબા વાળો કે આ કોઈ ખોવાય ધાબા પરથી ખબર પડે નહીં. એમાં ભક્તિમાં ધાબા પાડ્યા બધા કે આટલા નીરજ વાળા આ વળી કઈ આટલા સનાતન
પેલા વળી કે અમારા કબીર વાળા હું ધાબા પાડ્યા છે આ ઓળખવા છે કોઈ આ ખરેખર આ પંથના ધાબા છે સત્ય સનાતન ધર્મમાં કોઈ પંથ સંપ્રદાયો નથી એ બધાય પસત્યો તો પાછળના પંથ તો પસત્યા પરિયાણમાં કીધું છે રોમાપીના હમણાં મહારાજ રોમાપીનો પરિયાણ જબરજસ્ત આવ્યા તો કશું નતું તાણ તમે પરમાત્મા બે હતા પણ આપણને એ વખત પૂછવાનું ઊંચું જ નતું અને હાલ વર્તમાન શરીર મળ્યું છે તે પાછું પૂછવાનું ઉઠતું જો હું જ હતું હા અને હજુ છો તમે ઉના સાપ ખાધો ને તોય ના હુજે એટલે ના હુજે કારણ કે વિષયનું બંધન એવું છે ને હું મારાનો આ જગતના એક આશા જીવાડી રહી છે બાકી કોઈ નડતું નહીં એક આશા એની પૂરી થતી નહીં અને યુગે યુગે જન્મ ભૂન તમે નેના હતા તે લુગડા નહીં પહેર્યા હોય આપણે સમજણ પડી અરે બી તોય પહેરાયો છે પણ પહેર્યા તો હશે કે નહીં પણ કોઈ ખબર છે તાન બે વર્ષ પછી જીવ પહેરશું ખબર છે હા એમાં જીવ શરીર બદલે છે બદલતો આવે છે હાથ કોચડી તજે છે એમ શરીર આ જીવાત્મા શરીર તજે છે પણ કર્મનું ફળ પૂરું ના થાય એને સાચું સદગુરુ ના મળે ત્યાં સુધી સૂર્યનો અંત આવે ચંદ્રનો અંત આવે પૃથ્વીનો અંત આવે મારો તમારો અંત આવે ચૈતન્યનો અંત આવે પણ પેલાનો નવી માં કરવાનો જન્મનો અંત ના આવે એટલે શરીર બધોય માતાની યોનિમાંથી થયો છે પણ જે બહેના કુંખે ભગત પાકા તો જોગણીમાં પડ્યા મેલીને એ બહેનો હાથ જોડવાના શીલવંત સાધુને હા આવી ભાઈ કોઈ પાકઈના કુંખે ભગવા આ તો ઘણી જેવા પકવો છે મારા તો ખાઈ જાય એવા છે તે પકોડી ખાઈને ખાઈ જાય એવા હોય હા કે મારા તો દૈતના દૈત તે રાક્ષસ બીજું કોઈ હા અરે એકવાર ભાગવામાં આવીને હાથ તમે પાટે જોડો અને જો જગત તમારા પગમ ના આવી જાય તો સંતનું ચેલેન્જ ના કહેવાય એકવાર તમે પરમાત્માની જય બોલાવો અને જો તમારા નામની જય બોલાતી ના થઈ જાય તો એ ભગવાન ના કહેવાય એકવાર તમે ધજા લઈને જાઓ અને જો તમારા નામની ધજા પણ આ તો થાય તમે અંબાજી જો ધજા જેટલી ઊંચી છે પાછો દ્વારકા જો ધજા જેટલી ઊંચી જેટલી દેખાય પાવાગઢ જો જગન્નાથ જો ધજા દર્શક નહીં બધી ધજાઓ મુખ્યમાં થોડી બધી ધજાઓ ઉપરની હવા એટલે ધજા ફરક નહીં આ ધજાઓ મોટી મોટી પાવનને લઈને ફરક નહીં પણ આપણે ઘર આગળ ધજા આવડી વરગાડી કોઈ ફરક ફફડા આ ધજાઓ ફફડા છે જ્ઞાનથી તો ધર્મવાળા ફફડી ગયા છે કે આપણા ધંધા બંધ કરીએ અરે ધંધા બંધ નહીં કરાવવાના ધંધામાં પરમાત્માને જોડી જાઓ અને જો હવાયો ધંધો ના ચાલે તો હરતો ફરતો ધંધો કરતો ધન ધણીનું ધરવું આપણે તો લગભગ જોજો અમારે તો સવાર અમુક એટલે સીધો જેવો જાગે એવો મને પૂછે એનું કામ હોય પણ મને પૂછે કે આ છે જવાનું છે હું કહું ના તો પસંદ થતો એમ ઘણા આચાર્ય એવા છે સીધા આવીને ઘેર આવીને પૂછે કે આ કોઈનો ફોન આવ્યો હતો એટલે હું તું મારવા તારે ખરું નહીં એટલે સંત છે ને એ શ્વાસ જીવ તો ઊંઘ નહીં ઊંઘ આળસ અને અસ્ત્રી ત્યાગ કર તાણે તો ભગવાનનો ભય બનાવી દે ઊંઘ આળસ નો અસ્ત્રી ત્યાગ અને એકવાર તમે જાગો જો પછી તમારો આમ ઝોકું આવે તો કહેજો પણ આમાં વર્તી આવશે તો અને આમાં વર્તી નહીં આવે અને વર્તી બહાર હશે તો કોથળો બેસી રહેવાથી કોઈ વાંધો નહીં ઘણી ફેર કોથળામાં મરચો ભરેલો હોય છે કોકમાં જ બોરી ખોડવાય હવે ખરું નહીં એટલે આશક્તિઓનો ભંગ આશક્તિઓનો ભસ્મ બાબાની ગોટી તમે પાડી નાખો તો નહીં ઉગ બાકી ફોલી નાખો તો પૃથ્વીનું પવન પાણી અડશે તો અબો થાવા તો હાનો થા આ પાંચ વિષયો શબ્દ પર પ્રશ્ન કાંઈ મન બુદ્ધિ ચિત્ર અહંકાર આ નવલેવની શરીરનું વાસના એ સદગુરુના જ્ઞાન આગળ વાળી ભસ્મ થઈ જાય પછી કર્મ કર્મ બધું ભસ્મ અને આવતો અવતારે આપણો કોઈનો થવાનો નથી બોલ